હા તો फिर હું મારા તો ક્યાં ઠેલા જોતી રામ રામ બપોર સુધી કાઢવાનું ન હોય શરદી થઈ જાય તમને મારા ઓલામાં ન આવતો તી હું હેડે છોકરાને રમાડતી બેનના ઓલામાં ફોન કરી હાલ બધે નાસ્તો કરવા હા હાલ તો બિસ્કુટ ખાવા સરકારી વડેલું નહીં તો વડેલું નહીં તો એને કઈ ખબર જ ન પડતું ગાંડું ફેડતું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં જો મસ્ત મસ્ત નાસ્તો ને એવું કરી લીધું છે ચા ને રોટલી ને એવું બધું અને જવાનું છે કપાવીને ત્યાં કરી કહું છું ને તાપવા મીડા છે હાથ ને એવું ઠરી ગયેલું હવે આવો હા તો ફેર હું મારા તો ક્યાં ઠેલા જોતી હા જાય તાપે તો તાપવા મળો હાલો બપન કે ટાઈટ કે ટાઈટ સો તો જો ભાઈ બધે તાપા મીડા મોજા બોલા સડાવા મીડા છે હા મોજા તો પહેરવા જ પડે ને તમે હકલા વાગે જાય ને તો હાથ કેવા થઈ લીટા લીટા થઈ જાય એમ થાય લીટા થઈ જતા છે કબા તો કપામાં સંધાઈ એવા થઈ જાય જો ની હા બોલો તો તાપે તો કેવો વાકો વળી લે હાલે તાપી લે તો ભાઈ અત્યારમાં ઘડીક વાર તાપી લઈ કે તો હાથ થોડા કોલા થઈ જાય બસ પછી આપણે જો આગળ થોડીક જ વારમાં જવાનું છે કપાવીમાં લે રામ રામ લ્યો રામ 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 લ્યો રામ 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 લે રામ રામ આ છે રામ રામ લે રામ રામ લે રામ 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 કરવા ભાઈ કી જાય તો ભાઈ હવે અત્યારમાં હે ને હાડા હાથ જેવું થઈ ગયું છે સોની હવે નીકળો હાલો હવે તાપન હજી ટાઈટ ભાઈ 8 વાગે જવાનું હતી વેલા રિયા તો વેલા કપા ને થતો ને એક કરતો હા અમે તો ભાઈ અડધી પાર્ટી બેઠી છે અને અડધા અહીંયા બેઠા છે બધાને ભાઈ ટાઈટ અત્યારે અહીંયા છે ને બહુ પડે છે અહીંયા બદલા ને ના તો બહુ ટાઈટ ભાઈ છે તો હવે આગળ બપા તો હાલવા મીડા છે આપણે હવે ધીમે ધીમે ભાગી હજી ટાઈટ ભાઈ હે તને હે હા હવે 10 વાગ્યા ભલે 10 વાગ્યા હો આ બધી પહેરી રાખો જર્સી હવે 10 વાગ્યા હવે નો ટાઈટ ભાઈ હવે સાય સડી તેવો ને કોર ને બોર ને બધું કાઢી નાખી 10 વાગ્યા સુધી ટાઈટ ભાઈ લે હે માર નો કરવાનું હોય નો કાઢવાનું હોય નહીં આમ ભાળ કોઈ કોટ પહેરેલ એમ તો બધે કાઢ નાખેલા તારા કોટ પહેરા એક હે નહીં ને એટલે બરાબર એટલે ભાઈ હે ને હેડલ કાઢ નાખે ને અમી કે કાપો ભરાય ને વિશે કાઢ પણ અહીંયા તો બે ભરા તોય નહીં કાઢે આપણે બપોર સુધી કાઢવાનું ન હોય શરદી થઈ જાય હા છોકરાને શરદી થઈ જાય હા એની માને થઈ જાય એમ હે ભાઈ તો અહીંયા કાલના અમારા અધૂરા થોડાક ચા હે કે એ પેલા કાઢ નાખી આગળ થોડીક જ વારમાં આવે છે ને ચા આવતો થશે આમ તો પણ હવે થોડીક વારમાં આવી જાય એમ તો ફેમિલી જો મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે નાસ્તો ધબધબાટી બોલાવે મીડા તો ગાંઠિયા નહીં સવાનું ભેગા હે ગાંઠિયા કહેવાય ને હા હારું હાલો ગાંઠિયા નાસ્તો કરવા હા હાલો તો બિસ્કુટ ખાવા હા બીજું કઈ નાસ્તો કરવા છે સારું ભાઈ નાસ્તો ને એવું કરી લઈએ કારણ કે ભાઈ ચા આવી ગયો છે 10 વાગે જેવું થઈ ગયું છે અને આ નાસ્તો તો આપણે આવ્યા તેદુનો હોય આજ રહેવાનો છે તો નાસ્તો ને એવું કરી લઈ જો તો ફેમિલી અમારે અવિનાશભાઈ જો છે ને પાણો ખાઈ ગયો પાણા ખાવા શીખી ગયો હવે હા મોટા પાણા ને એવું ખાઈ જાય આગળ કવડો મોટો પાણો કઢાવ્યો એને મોટા આ આવડો પાણો ખાઈ જાય હવે આ 2 પાણા ખાતે લેતા એને જો અવડા પાણા ને એવું ખાવા મીડ્યો હવે એનું ધ્યાન રાખવું પડશે નકર એ પાણા ધોઈને બધું ખાય કા બા તો ભાઈ આપણે મારા બોર નહીં રાખવી પડે પાણા ધોઈને બધું ખાઈ જાય ને તો હું કરું મારે તો ચોકલેટ ને એવું ન ખવડાવે આવવાનું શરદી થઈ જાય એક ચપ્પલ કિંજો હે કાંજો તો ડાયો છે કબટા કાંજો ચપ્પલ કાંજો હે કાગો લીજો કે હા ટપો તો દાદા ફોન આપ્યો તો કેવો વળી લીલે તો ભાઈ જો ચા નીકળી જાય અને 11:30 જેવું શું છે 11:30 12 વાગે આવી જાય તો થોડીક વાર વેણીશું પછી વ્યા રહું ખાવા કાવિનાશ ખાવા ટાટા તો ફેમિલી બપોર થવા આવી જશે ને કોઈને કપા વીણું એમ ન થતો થાય કોઈને હા અમે વીણી છે કપા તમે વીણો સમજા અહીં ફોન કરો હે દિનેશભાઈ છે ને ફોનમાં વાત કરે તો વાત કરે છે અને આ બાજુ છે ને રમેશે વાત કરે તો ભાઈ તો આ ફોન શરૂ છે એનો
અને આ બધું હે ને રઘુ વાત કરે છે અહીં કોઈ બધા ફોનમાં વાતો કરે ને કોઈને કપાવ્યું એમ જ નથી થતું હા જો એક ફોન ના શરૂ એક રમેશ પાસે એક અહીં દિનેશ પાસે તો બધા ફોનમાં વાતો કરે કોઈ કપાત નહીં વીણું તો પછી કપા કાથી ને થાય અમે બે સહી તે જો બ્લોગ બનાવ્યા કરીએ ને કપા વીણા કરીએ એવું હોય તો કાલી આવો ફોન આગળ ફોન શરૂ થતો તમારેથી આગળ તમારો ફોન શરૂ હતો હો હા બસ એમ કરો જાઓ આ મમતી ની હે કે અહીંયા આવ્યા ફોનમાં વાતો કરાવવા હા વાતો કર્યા કરજો હા એમ હાલે હા હા તો ભાઈ તો એવું છે હે ફોન કરતો તો હું એ વાતો કરી ને હા યા તમે બધા વાતો કરો હેઠે બે વિયા આવે ને ઘડીક વાર મારા ફોન માં વાતો કરો હા ભાઈ કરો સોની તમારે એમાં કોઈ ફોન આવ્યો કે ને આવ્યો ને ઠેક તો વાંધો નહીં ભાઈ તો બધા વાતો કરે છે ફોનમાં આપણે હવે કપા વીણ મળી આગળ બપોર થઈ જાય કે તે ખાવા જવું છે ભૂખ લાગી તો ફેમિલી જો બપોર થઈ ગયા ને આવી જશે જમવા અને મસ્ત મજાનું જો રીંગણાનું ને વડીનું શાક છે તમારે રીંગણા બટેટા સરકારી તો વડેલું નહીં તો હા રીંગણા ને બટેટા હાલો ભાઈ રીંગણા ને બટેટા અમારે તો પહેલી વાર રીંગણા બટેટા બન્યું પણ અહીંયા તો તમારે કાલે રીંગણા બટેકાનું હતું કાંઈ નહોતું બટેકાનું હતું સરકારી ખાઈ ખાઈને પૂરા થઈ જાવ સરકારી કહેવાય હા એ મળી જાય તો ભાઈ જો મસ્ત મસ્ત જમવાનું આવી ગયું છે તો હવે જમી લઈ તો ફેમિલી જો બપોર પછી ભેગા પાછા કપાવી પણ છે ને સા આવી ગયો તેમ બધા કેમ બેઠા તો જોઈ લો બેઠા કઈ પડી જ નહીં કપાઈની કા જોઈ લો કેમ બેઠા બધા કોઈને કપા જ નહીં વીણું હરેશ ને કોઈ નહીં ચા પીવા બે બેહીન પીવાની છે વીણતા વીણતા પી લે ભાઈ ને ભેગી કરવી હા ભાઈ તો બધા બેસી જાય ચા આવ્યો કે ચા પીવા તો હવે પાછા ચા ને એવું પી લીધું હોય તો પાછા વીણવા પડશે તો ફેમિલી હાંસ પડી ગઈ છે ને જો આવી ગયા બધા ખેરે કા બંદર કાપા મીડા હા કાપવા પડે ને ભાઈ એવું હે તો ભાઈ વ્યવસ્થિત તો આગળ પડે તમે જોતો કેટલી ધૂળ અહીંયા ઠેઠ ઉડી ધૂળ ને એવું તો ભાઈ જો એટલો કપા ઉતાર્યો છે આજ તો પાછળ તમને દેખાતો છે એટલો બધો કપા આજ ઉતાર્યો છે ઘણો બધો ઉતારી નાખ્યો આજ એટલો ઉતરે ભાઈ અહીંયા બદલા ને નાખે લાડ ન ઉતરતો તમે બધા ખાસ કરીને હે ને કમેન્ટ કરજો તો હું હે કે અહીંયા હોઈશું તો અહીંયા નકર હે ને ઘેરે જઈને આપણે એક હે ને હું તમને એક સ્પેશિયલ વિડીયો બનાવી એમાં બધી વસ્તુ કીધે આખી કપાની જર્નીમાં હું તમને બધાને ન કહી શકો કે કેટલો ભાવ છે આમ છે તેમ કાંઈ તમને નહોતો કહી શકો પણ હે ને આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો તો હું હે કે બધું તમને કહી દઈ હું ભાવ છે કેટલો કપા થતો ક્યાં કેટલો થતો એ બધી વસ્તુ કહી દઈ એક જ વિડીયોમાં તો બધા હે ને ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો અત્યારે તો હું આ બંતરનું ભાંગવાનું ને એવું તો હાલે છે સોની આવી જતા તો અહીંયા કોળી અહીંયા કપા જોખી લેવા દે પેલા હા બેહવું પડે હા તે રહેવું પડે તે હા ભાઈ હા તમે પેલા રાંધવાનું કરી નાખો કોળી બોળી કરી નાખો બધી હા હા ખાવું જ પડે હા સાચી વાત છે હા તો ભાઈ જો રેવા અત્યારે ને હવે સમજુ જો આવું કામકાજ ઘેરે સમજુ બંતરનું ને એવું હાલતું હોય ને આપણે જ્યાં કપા જોખવાનું બાકી છે તો ખેડૂ આવે કે પછી જોખી નાખે તો ફેમિલી અહીંયા ઘરે તો બધી વસ્તુ હજી બની ગઈ છે શું બનાવ્યું બાસ અડદની દાળ બોલ્યો ભાઈ આ અડદની દાળ પાછી બનાવી નાખી છે તો ઓહો હા હા સુગંધ આવે છે ભાઈ એક નંબર મસ્ત બનાવી છે દાળ હે હો 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 બાય બાય કરો બાય બાય કીધે બાય બાય ટાટા તો જો તો મરચા તળવાનું આવી ગયું છે તેલ લઈને આવી તેલ મરચા તળવાના છે એને મૂકી દીને ફટાફટ થઈ જાય એને વધારે ખબર છે બા તમારે કરતા તો મોઢું કેવું કહેવાય તો હે તો આપણે થોડું કહેવાય ભાઈ હા એને કઈ ખબર જ ન પડતું ગાંડું છે અડધું બેઠા આપણે સાના મને આને ઘર ભેતી ની કરી દેવાની જરૂર છે એમાં છે ને બા હા તો જો ભાઈ જો તેલ ને એવું બધું મુકાઈ ગયું છે અને હવે મરચા તળવાના છે જાય બેન મરચા સુધારે છે કા બેન હા 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 હા
મરસા ને દાળ ને ભાઈ આ તો જમા જામી જવાનું છે બાજરાના રોટલા ને પછી જો જામે હા એટલું બધું દાળ, તમે મરચાં ને બાજરાના રોટલા એવું હોય હા. સારું સારું હાલો કેમ પણ સારું મરસા તળ નાખો ખાય કે પછી ભૂખ લાગી છે બહુ તો ખાઈ લઈ ને આજનો વ્લોગ બસ અહીં સુધી જ હતી. તો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.